પરંતુ સવાલ એ છે કે સંચાલકો ક્યાં છે? કારણ કે જ્યારે આ ઘટના બની ત્યારે સંચાલકો તો ત્યાં જોવા સુદ્ધા પણ નથી આવ્યા કે જ્યાં તેઓ ખરેખર ત્યાંથી તેઓ કમાણી કરી રહ્યા છે, પોતાનું પેટીયું રડી રહ્યા છે, ને ત્યાં તેઓ જોવા સુદ્ધા ન આવ્યા કે આગ લાગ્યા બાદ શું ઘટના બની છે, કયા પ્રકારની પરિસ્થિતિ છે. ફાયર સેફટીના સાધનો તો હતા પરંતુ શોભાના ગાંઠિયા સમાન, કારણ કે કનેક્શન જ ન હતું તો પછી પાણીનો મારો કઈ રીતે ચલાવી શકાય? આ તમામ સવાલોની વચ્ચે એ લોકો ક્યાં છે? ન્યૂઝ 18 ગુજરાતી પણ એ લોકોને પૂછી રહ્યું છે કે શું તમે સાંત્વના આપવા પણ એ પરિવારો સુધી પહોંચ્યા? એ સમયે તો તમે બચાવવામાં પણ નતા આવ્યા. જ્યારે આ આગ લાગી હતી, આટલી મોટી ઘટના બની, દુર્ઘટના બની, ત્યારે ક્યાં હતા એ લોકો? શું રજા માણી રહ્યા હતા એ લોકો પણ? શનિ રવિનો આ દિવસ, કારણ કે શનિવારનો જે દિવસ હોય છે આમ રજાનો દિવસ ગણાતો હોય છે, ને અત્યારે તો બાળકોનું વેકેશન પણ ચાલી રહ્યું છે. અને બાળકો સાથે જ્યારે પહોંચ્યા હતા પરિવારજનો, કારણ કે કેટલાક પરિવારજનો જ્યારે એ ગેમ ઝોન સુધી ન ગયા, તેમના બાળકોને મોકલ્યા અને તેઓ નીચે બેઠા, એટલે કે બહાર બેસીને તેઓ રાહ જોઈ રહ્યા હતા. અને જ્યારે પ્રત્યક્ષદર્શી સાથે અમારી વાતચીત થઈ ત્યારે તેમણે કહ્યું કે અમે એ લોકોને ઉપરથી પડતા જોયા છે જીવ બચાવવા માટે. જીવ તો દરેકને વાલો હોય છે ને, એ જીવ બચાવવા માટે લોકો ઉપરથી નીચે પડતા હતા. કોઈના માથા તૂટી ગયા, લોહી લુહાણ થઈ ગયા, કોઈ જાળીમાં ભરાઈ ગયા ત્યાં સુધી, અને કોઈ કદાચ મોતને પણ ભેટી ગયા પોતાનો જીવ બચાવવા માટે. પણ એ સંચાલકો ત્યાં ન ફરક્યા. શું સજા થવી જોઈએ? રાજકોટના લોકોને પૂછો, એ લોકો જ જવાબ આપશે. અને જેટલી સંચાલકોની ભૂલ છે, હાર્દિક, એ તંત્રના લોકોની પણ એટલી ભૂલ છે. કોર્પોરેશન કેમ તપાસ માટે ન ગયું? ચોક્કસથી આ જ સૌથી મોટો સવાલ છે. આપણે ફરી એક વખત રાજકોટના લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. ચોક્કસથી હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે રાજકોટના જે લોકો છે તેમની સાથે આપણે એક વખત વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, આ ઘટના બની છે, કેટલી ગંભીર ઘટના કહેવાય? બહુ ગંભીર ઘટના છે. આવા લોકોને કેવી સજા થવી જોઈએ તમારી દ્રષ્ટિએ? સજા તો થવી જ જોઈએ, જે કાયદેસર કાર્યવાહી થતી હોય એ લોકો પ્રમાણે. ખાસ કરીને સંચાલકોની બેદરકારી લાગે છે. હા, લાગે જ છે. આ લોકોને ફાંસીની સજા થવી એ શું થવી જોઈએ? હા, એ તો હવે સરકારના નિયમ પ્રમાણે જે થવું હોય કાર્યવાહી થતી હોય કરવી જોઈએ. તંત્ર દ્વારા જે છે કેવી કામગીરી કરાવવી જોઈએ? ક્યાં ક્યાં બેદરકારી રહી હોય એવું તમને લાગે છે? એ તો ઘટના સ્થળ ઉપર હશે, એ લોકોને જ ખબર હોય, આપણે તો હવે ખબર. હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે રાજકોટના લોકો તે પણ ક્યાંક ને ક્યાંક વાત કરી રહ્યા છે કે આ કડકમાં કડક સજા થવી જોઈએ. આવા જે લોકો હોય છે તેમની સામે જે છે એ કડક કાર્યવાહી થવી જોઈએ. કેટલાક લોકોનું તો એવું પણ માનવું છે કે આવા લોકોને ફાંસીની સજા થવી જોઈએ, કેમ કે એક બે મોત નથી થયા, 20 લોકોએ જીવ ગુમાવ્યા છે, બાળકોએ જીવ ગુમાવ્યા છે. કેટલાક પરિવારનો આધાર તેમના સંતાન હોય છે, કેટલાક માતા પિતાનું એકનું એક સંતાન હોય છે તેમને ગુમાવ્યા છે. ત્યારે એમની ઉપર શું પીડા વીતતી હશે તો એ જ વ્યક્ત કરી શકે. પરંતુ ચોક્કસથી આ દ્રશ્યો છે, રાજકોટના લોકોમાં આક્રોશ છે. રાજકોટના લોકોમાં વાત કરવામાં આવે તો ક્યાંક જે છે એક ગંભીર રોષ જોવા મળી રહ્યો છે. ચોક્કસથી તંત્ર છે તે અત્યારે કામે લાગ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અગાઉથી જો આવી કામગીરી કરાવી હોત. રાજકોટના મેયર આપણી સાથે ફોન લાઈન પર છે. જી, આપને પહેલો સવાલ એ કરવા ઈચ્છી રહી છું કે કેટલા સમય આપને આ કોલ મળ્યો હતો? મોતનો આંકડો જાણીને આપને આશ્ચર્ય થયું, આપને દુઃખ થયું? મેયર શ્રી, આપની સાથે હું વાત કરી રહી છું ન્યૂઝ 18 ગુજરાતીથી. પહેલું અપડેટ આપની પાસેથી જાણવા ઈચ્છી રહ્યા છે. આપની પાસે અત્યારે શું અપડેટ છે? અત્યારે હું બહારગામ હતી, તાત્કાલિક હું નીકળી ગઈ છું અને ઘટના સ્થળે હું ત્વરિત અત્યારે ત્યાં પહોંચું છું અને કોઈ પણ મુખ્યમંત્રીને પણ જાણ કરીશ અને વડાપ્રધાનને પણ જાણ કરીશ. આ એક દુઃખદ ઘટના છે અને આની ગંભીર નોંધ પણ લેવામાં આવશે. જી, આપ મેયર છો એટલે આપને પણ કાયદા, નીતિ નિયમ આપને પણ ખ્યાલ છે કે જ્યારે પણ કોઈ સ્ટ્રક્ચર તૈયાર થતું હોય છે તો ફાયર સેફટીના નિયમો પણ લાગુ પડતા હોય છે. આપને લાગે છે કે આ કેસમાં એ પ્રકારના નિયમો જો લાગુ ન પડ્યા હોય તો એક્શન લેવું જોઈએ? ચોક્કસ તપાસ કરવામાં આવશે, કેમ કે બાળકોના જે જાનહાનિ થઈ છે એના પરિવાર ઉપર જે આભ ફાટ્યો એવું દુઃખ થયું છે એ સ્વાભાવિક છે. એક સ્ત્રી તરીકે મને પણ એટલી જ લાગણી હોય જે અન્ય બાળકોની માતાઓને હોય એટલી. એટલે આનું કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. નહીં, ફક્ત સંચાલકો પૂરતી જ આ વાત ન હોય, અથવા તો જે સ્ટ્રક્ચર જે તૈયાર થયું હતું અથવા તો જ્યાં કામ ચાલતું હતું એ લોકો પૂરતી જ નહીં. હું તો વાત કરી રહી છું તંત્રના એ લોકોની પણ, કારણ કે કોર્પોરેશન પણ ચેકિંગ માટે તો જતું જ હોય છે ને જ્યારે કોઈ સ્ટ્રક્ચર બને તો આપને નથી લાગતું કે એ લોકો પણ એટલા જવાબદાર હોઈ શકે? તપાસ આની અંદર શું થયેલું છે, કોર્પોરેશન પણ એટલું જવાબદાર હોય ને મેયર શ્રી?
તપાસ કરવામાં આવશે ને. નહીં, જવાબદાર હોય કે ન હોય, હું તો એ જ પૂછું છું. તપાસ તો તપાસ થશે. કરવામાં આવશે. નહીં, આગળ બોલો કે હોય કે ન હોય. 100% તપાસ કરવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે આ બાબતની. મારે એ પણ જાણવું છે મેયરશ્રી, કારણ કે આ પ્રકારની બીજી ઘટનાઓ ન બને, ઉદ્દેશ અમારો એ જ છે. ક્યારે પણ કોઈ સ્ટ્રક્ચર બને તો કેટલા સમયમાં કોર્પોરેશન તપાસ માટે જતું હોય છે. એટલે કહું છું, હું તપાસ અધિકારીઓને બધાને સાથે રાખીને આની 100% હું તપાસ કરાવીશ. જી, તંત્રનું પણ કોઈ જવાબદાર હશે તો તેની સામે પણ પગલાં લેવાશે, આશા રાખીએ છીએ. હા. કોઈ જવાબ જ નથી ને, શું જવાબ આપશે? બીજા ઉપર જો દોષનો ટોપલો ઢોળવો હોય તો આપણને 10 લોકો મળી જશે, જ્યારે તંત્રના એ અધિકારીઓની અથવા તો એ કર્મચારીઓની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે તેમની પાસે જવાબ નથી. બસ એક જ વાક્ય હોય છે કે કદાચ ખબર નથી શીખવાડવામાં આવે છે કે પછી શીખીને જ લાવે છે કે તપાસ કરવામાં આવશે. પણ નિયમો તો ખબર જ છે ને, સામાન્ય નાગરિક તરીકે એક નાગરિકને નિયમ ખબર છે કે જ્યારે કોઈ પણ સ્ટ્રક્ચર ઊભું થતું હોય ત્યારે ફાયર સેફટીના નિયમો લાગુ પડતા હોય છે અને એની ચકાસણી માટે પણ કોર્પોરેશન જતું હોય છે. તો કેમ અહીંયા એ તપાસ કરવામાં ન આવી? કેમ ઢીલાશ વર્તવામાં આવી કે પછી થઈ જશે, કરીશું એ પ્રકારના વાયદા સંચાલકો તરફથી કરવામાં આવ્યા અને કોર્પોરેશન પણ માની ગયું? હાર્દિક આપણી સાથે જોડાયા છે. જી હાર્દિક, મેયરશ્રી સાથે વાતચીત થઈ, જવાબ ફક્ત એક જ મળ્યો, તપાસ કરવામાં આવશે. તેઓ બહારગામ હતા, તેઓ હવે પહોંચી રહ્યા છે, ઘટના સ્થળે પર પહોંચશે. ચોક્કસથી સંધ્યા, અહીંયા આપણે ટ્રાફિક ડીસીપી પણ છે, આપણે એમની સાથે પણ ક્યાંક વાત કરવાનો પ્રયાસ કરીશું. ચોક્કસથી હાલ અહીંયા સમગ્ર બાબતની તેઓ પણ માહિતી મેળવી રહ્યા છે. હાલ અહીંયા જે છે પીઆઈ એસીપી પહોંચ્યા છે, આપણે એસીપી સાહેબ સાથે પણ જે છે અહીંયા પોલીસ અધિકારીઓ જે પહોંચ્યા છે, આપણે એમની પાસેથી ચોક્કસથી માહિતી લેવાનો પ્રયાસ કરીશું કે હાલ આ મામલે ક્યાં તપાસ પહોંચી છે. જો કે હાલ અહીંયા જે કોઈ મૃતકના સગા સંબંધીઓ આવે છે તેમની પાસેથી જે છે અહીંયા અધિકારીઓ જે છે માહિતી મેળવી રહ્યા છે, તેમની પાસેથી જે છે તપાસ કરી રહ્યા છે. સાહેબ શું કહેશો? સાહેબ અત્યાર સુધી આપના દ્વારા શું તપાસ કરી છે? પ્લીઝ અત્યારે પોલીસ અધિકારીઓ વિગતો લઈ રહ્યા છે. ચોક્કસથી હમણાં થોડી વારમાં આપણે એમની પાસેથી પણ માહિતી મેળવશું. પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતેના બહારના દ્રશ્યો છે કે અત્યારે તંત્ર પણ ક્યાંક મૌન થઈ ગયું હોય, કેમ કે કોને જી, રાજકોટ આગમાં મોતનો આંકડો 20 ને પાર પહોંચી ગયો છે. 2 ડઝન જેટલા લોકોના મોત થયા છે. આવતીકાલે સીએમ રાજકોટ જાય તેવી સંભાવના છે. રૂબરૂ તેઓ મુલાકાત લેશે, ગેમિંગ ઝોનની તેઓ મુલાકાત લે તેવી સંભાવના છે, કારણ કે આ દુઃખદ આ ઘટના છે. રાજકોટ આગમાં મોતનો આંકડો 20 ને પાર. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગીતા પાસેથી. જી ગીતા, સીએમ મુલાકાત લેશે રાજકોટની. જી, હાલ તો જે ભૂપેન્દ્રભાઈ પટેલે આ સમગ્ર ઘટના મુદ્દે તપાસના આદેશ આપ્યા છે કે આ આગ કેવી રીતે લાગી અને તાત્કાલિક રાહતની કામગીરી શરૂ કરવા માટે આદેશ આપ્યા છે. મુદ્દે તેઓએ ટ્વીટ પણ કર્યું છે અને આવતીકાલે સીએમ રાજકોટના ગેમિંગ જ્યાં ઘટના ઘટી છે તેની મુલાકાત લે તેવી એક સંભાવના જણાઈ રહી છે. આવતીકાલની તેમની મુલાકાત હજી સુધી કન્ફર્મ નથી, પરંતુ આવતીકાલે સૂત્રોનું માનીએ તો આવતીકાલે તેઓ મુલાકાત લે તેવી એક સંભાવના ચોક્કસ છે. જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ગેમિંગ ઝોનની રૂબરૂ મુલાકાત લે સીએમ તે પ્રકારની સંભાવના છે. તો આવતીકાલે સીએમ જશે રાજકોટ, કારણ કે 20 થી વધુ લોકોના મોત થયા છે અને જેમાં મોટા ભાગના બાળકો હતા. 12 થી 15 વર્ષના એ બાળકો હતા, જેઓ તેમનું હાસ્ય ખરીદીને ગયા હતા. એ ગેમ ઝોનની કદાચ ટિકિટ હશે 100 રૂપિયા, 200 રૂપિયા, 250 રૂપિયા. એક ગેમની કદાચ ટિકિટ હશે 50 રૂપિયા, 100 રૂપિયા. બસ કંઈક આટલા જ રૂપિયામાં તેમને આ મોત મળ્યું છે. ખુશીઓ ખરીદવા ગયા હતા, મોતને ખરીદીને હંમેશ માટે પોઢી ગયા છે. બસ ન્યાય હવે કંઈક એ રીતે મળે જે રાજકોટના લોકો પણ કહી રહ્યા છે કે જે પણ લોકો જવાબદાર છે તેમને કડકમાં કડક સજા આપો, ફાંસીની સજા આપો, ત્યાં સુધીની પણ માંગ કરવામાં આવી છે. પણ છેલ્લા 3-4 કલાકથી અમે પણ શોધી રહ્યા છીએ સંચાલકોને.
ગેમિંગ ઝોનના માલિકને શોધી રહ્યા છે, ક્યાંય નથી મળતા. પોલીસને તો મળવા જોઈએ ને. શું પોલીસ તેમના સુધી પહોંચી? તેઓ સામેથી નથી આવ્યા, પરંતુ પોલીસ તો ત્યાં પહોંચી શકે ને. પોલીસ કેમ હજુ સુધી ત્યાં પહોંચી નથી? કેમ તેમની ભાળ મેળવી નથી શકી? કેમ તેમની પાસેથી જવાબ નથી મેળવી શકી? કે આટલી શબ્દો પણ નથી હવે તો કે શું કહેવું. તો હવે અમદાવાદમાં પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ગેમિંગ ઝોનમાં તપાસના આદેશ અપાયા છે. અમદાવાદમાં પણ જેટલા ગેમિંગ ઝોન ચાલી રહ્યા છે, કારણ કે અત્યારે બસ પાકું નહીં કાચું સ્ટ્રક્ચર ઊભું કરી દેવામાં આવે છે અને ત્યાં ક્યાંક ફૂડ કોર્ટ ચાલતું હોય છે, ક્યાંક ગેમિંગ ઝોન ચાલતી હોય છે અને પછી થાય છે આ પ્રકારની ઘટનાઓ. પ્રણવ વધુ અપડેટ સાથે આપણી સાથે જોડાઈ ગયા છે. જી પ્રણવ, કેટલી ઘટનાઓ બની આપણી સામે, તમે કેટલી કવર પણ કરી, કેટલા પગલા લેવાયા, હવે આ પગલા લેશે એનો પણ શું મતલબ રહેશે? સંધ્યા ચોક્કસ ન્યૂઝની આ સવાલ ઉઠાવી રહી છે કે ઘટના બને બાદ જ કેમ તંત્ર જાગે છે? તંત્ર પહેલા કેમ કાર્યવાહી નથી કરતી? હાઈકોર્ટ સતત ફિટકાર આપે છે ફાયરને લઈને, તેમ છતાં પણ કેમ તેનું યોગ્ય પાલન નથી થતું? આ એક સૌથી મોટો સવાલ છે. શું તંત્રની અંદર જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેના કારણે સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, અથવા પછી નિયમોની છટકબારીને આધારે જે આ માલિકો છે, જે સંચાલકો છે, તે આ રીતે આડેધડ તમામ ગેમ ઝોન ઉભા કરી રહ્યા છે અને તેના કારણે સામાન્ય માસૂમ બાળકોના મોત થઈ રહ્યા છે? હવે સફાળું જાગ્યું છે મહાનગરપાલિકાનું, ફાયર વિભાગ, અમદાવાદનું પોલીસ તંત્ર અને અમદાવાદ શહેરના સૌથી પોશ ગણાતા સિંધુ ભવન રોડ ઉપર એસજી હાઈવે ઉપર આવેલા જેટલા પણ ગેમિંગ ઝોન છે એમાં પણ સંધ્યા શનિવાર અને રવિવારના દિવસે સૌથી વધુ ગેમિંગ ઝોનની અંદર લોકો બાળકો સાથે આવતા હોય છે, તેની મજા માણતા હોય છે. પરંતુ આ જે ઘટના રાજકોટની બની છે એ અરરાટી ફેલાવતી છે, સમગ્ર ગુજરાત માટે એક શરમજનક ઘટના કહી શકે. કારણ કે જે તંત્ર છે એ કાગળ ઉપર નિયમો બનાવતું હોય તેવું લાગી રહ્યું છે અને કદાચ રિયાલિટી કંઈક વાસ્તવિકતા અલગ જ છે. તેના જ કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. અમદાવાદ શહેરમાં સફાળું જાગેલું તંત્ર, એટલે કહી શકાય કે કુંભ નિંદ્રામાં જે તંત્ર હતું, મહાનગરપાલિકાનો ફાયર વિભાગ હોય, અમદાવાદનો પોલીસ વિભાગ હોય કે રોડ બિલ્ડિંગ વિભાગનો જે એન્જિનિયર વિભાગ છે, એટલે આ તમામની જવાબદારી છે. કારણ કે જે ફાયર એનઓસી આપવાની હોય છે તેની અંદર 3 વિભાગો કામે લાગતા હોય છે. જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડા બદલ. તો હવે એક જે ઘટના રાજકોટમાં બની છે તેના પડઘા અમદાવાદમાં પણ પડ્યા છે, કારણ કે અમદાવાદમાં પણ ગેમિંગ ઝોનમાં તપાસના આદેશ આપી દેવાયા છે. કારણ કે શનિવારનો આજનો દિવસ છે, આવતીકાલે રવિવારે મોટી સંખ્યામાં બાળકો ત્યાં પહોંચતા હોય છે, પરિવારજનો પહોંચતા હોય છે, કારણ કે વેકેશન છે તો મોટી ભાગે જે ઘરે મહેમાન પણ આવતા હોય છે ને તેમને લઈને લોકો બહાર નીકળતા હોય છે. ત્યારે આ પ્રકારની દુર્ઘટના ફરી ન બને તેની તકેદારી રાખવાની જવાબદારી તંત્રની છે અને છે જ. તો 20 થી વધુ લોકો જીવતા જીવત મોતને પોઢી ગયા. એ મોતના જવાબદારો હજુ સામે નથી આવ્યા. મેયરને જ્યારે આ સવાલ કરવામાં આવ્યો કે શું પગલાં લેશો, તેમણે કીધું જવાબદાર હશે તેની સામે જરૂરથી અમે પગલાં લઈશું. તેમનો મતલબ હતો કે સંચાલકો સામે. બીજો સવાલ અમે કર્યો કે તંત્રની પણ તો જવાબદારી બને છે ને. ફાયર સેફટીનો જે નિયમ છે જો એનો ભંગ કર્યો હોય તો પછી તંત્ર તપાસ માટે કેમ ન ગયું? જ્યારે પણ કોઈ સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે છે ત્યારે એનઓસી પણ લેવામાં આવતી હોય છે. ત્યારે કોર્પોરેશનમાં પહેલા પગલું ભરવામાં આવે છે, પગલું મૂકવામાં આવે ત્યારબાદ તમને પરમિશન મળતી હોય છે કે તમે કોઈ પણ જગ્યાએ દુકાન તમે ભાડે લીધી હોય, કોઈ સ્ટ્રક્ચર ઊભું કરી રહ્યા છો. અહીંયા શું એ પ્રકારની પરમિશન આપવામાં આવી હતી? કેમ તપાસ માટે આટલો મોટો ગેમિંગ ઝોન છે જ્યાં મોટી સંખ્યામાં લોકો ગયા હતા, લગભગ આજે અત્યારે જે સમય હતો એ સમયે 45 થી વધુ લોકો હતા, જેમાંથી અડધા લોકો તો મોતની નીંદર પોઢી ગયા છે. જે લોકો કદાચ નીચેના ફ્લોર ઉપર હતા તેઓ ભાગીને દોડીને બચી પણ ગયા. જે ફર્સ્ટ ફ્લોર ઉપર હતા તે લોકો તો બચવા માટે રસ્તો શોધતા હતા પણ ક્યાંય રસ્તો જ ન હતો.
ઇમરજન્સી એક્ઝિટ ક્યાંય ન હતી. એન્ટ્રીનો એક રસ્તો હતો અને એક્ઝિટનો રસ્તો, પરંતુ એ પણ આગમાં એ પણ બંધ થઈ ગયો, જ્યાંથી બહાર જ ન નીકળી શક્યા. તો જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે તે રડાવી મૂકે તેવા છે. જ્યાં આગ લાગી ત્યાં આગ બાદ બસ હવે રાખ જ બચી છે, કંઈ નથી બચ્યું. અરમાનો પણ આગમાં ભસ્મીભૂત થઈ ગયા છે. જે બાળકોને ત્યાં મોકલ્યા હતા રમવા માટે, તે મોતની નીંદર લઈને આવ્યા છે, એ પણ બીજા કોઈકના પ્રતાપે. ખબર નથી કોને આ નિશાન બનાવવામાં આવશે, કોના ઉપર દોષનો ટોપલો ઢોળવામાં આવશે. જેટલા જવાબદાર સંચાલકો માલિકો છે એટલું જવાબદાર તંત્ર પણ છે. એ જવાબદારીમાંથી તેઓએ ન છટકવું જોઈએ. કોઈ પણ પરમિશન આપણે જ્યારે આપતા હોઈએ છીએ ત્યારે કેમ ચકાસણી કરવામાં નથી આવતી? અને પરિવારોને પણ અમે કહી રહ્યા છીએ કે આવી જગ્યાઓ પર જ્યારે આપ જાઓ છો ત્યારે તમે પણ એક વખત ચેક કરી લેજો. કારણ કે સામેવાળા તો જવાબદારી લેશે નહીં, હાથ ખંખેરી દેશે, ઊભા થઈ જશે. જવાબદારી પછી આપણી જ આવશે કે તમે કેમ મોકલ્યા. એ લોકોને બોલતા પણ શરમ નહીં આવે. એ સીધા દોષનો ટોપલો તમારા ઉપર જ ઢોળી દેશે. માટે એ પરિવારો પણ સાંભળી લે કે જ્યારે આપણે બાળકો સાથે જઈ રહ્યા છે, પરિવાર સાથે ક્યાંક જઈ રહ્યા છે, તો એ ચકાસી લેજો. કારણ કે આ પ્રકારની ઘટના પહેલી ઘટના થોડી છે. સુરતમાં આ પ્રકારની ઘટના બની હતી, તક્ષશિલા કાંડ. વડોદરામાં છેલ્લો આપણે જોયો હરણી કાંડ. ત્યાંય બાળકો પિકનિક માટે ગયા હતા, એ પણ મોત લઈને પાછા ફર્યા. મોરબીનો ઝૂલતો પુલ, ત્યાં પણ હસવા રમવા માટે ગયા હતા, ત્યાં પણ મળ્યું તો શું મળ્યું? મોત મળ્યું. પણ આ તમામ જગ્યાઓ પર તંત્ર ક્યાંય દોષિત નથી. દોષિત તો આપણે જ છીએ. કારણ કે એ લોકોને ખબર છે કે જ્યારે તમે એ લોકો પર દોષનો ટોપલો ઢોળશો ત્યારે તેઓ પણ આંગળી તમારા ઉપર જ ચીંધી દેશે. માટે આપણે પણ હવે જાગવાની જરૂર છે. જોઈ લો દ્રશ્યો. રડાવી મૂકે, ડરાવી મૂકે એવા દ્રશ્યો છે આજના. પણ કોણ સમજશે? જેનું ગયું છે ને એ જ સમજે. નહીં સમજાય આ તંત્રને, જવાબદાર લોકોને, સંચાલકોને કે ગેમ ઝોનના માલિકને. એમને તો કડકડતી નોટો મળે છે ને, ખુશ છે. કારણ કે એ ખુશી પણ તમારી પાસેથી જ ખરીદી રહ્યા છે, તમને મોત આપીને. જોઈ લીધું આજે કે મોત કેટલામાં મળે છે. કોઈને 50 રૂપિયામાં મળ્યું, કોઈને 200 રૂપિયામાં મળ્યું. આ જીવ આટલો સસ્તો હશે ક્યારે કોઈએ વિચાર્યું નહીં હોય. અને જે લોકો કદાચ ત્યાં ગયા હતા એ લોકોએ તો ક્યારેય નહીં વિચાર્યું હોય. એ છેલ્લી ક્ષણને યાદ કરો કે શું થયું હશે ત્યારે. તો મોતનો આંકડો જે છે તે સતત વધી રહ્યો છે. રાજકોટમાં આ કાંડમાં મોતનો આંકડો 20 ને પાર પહોંચ્યો છે. ગોંડલ ઉપલેટાથી ગેમ ઝોનમાં લોકો આવ્યા હતા, જે વાત હું હમણાં જ કરતી હતી. 15 થી વધુ બાળકોનું રેસ્ક્યુ પણ કરાયું છે. સિવિલ હોસ્પિટલમાં નંબર પણ જાહેર કરાયા છે, જ્યાં આપ કોન્ટેક્ટ કરી શકો છો. કારણ કે દૂર દૂરથી લોકો આવ્યા હતા. કેટલાક લોકો, કારણ કે હવે બાળકો પણ મોટા થઈ રહ્યા હોય, 15-20 વર્ષના જ્યારે હોય, ટીનેજર હોય, ત્યારે તેઓ તેમના ફ્રેન્ડ્સ સાથે પણ જતા હોય છે એકલા. તો કરુણા દ્રશ્યો છે. હાર્દિક પાસેથી વધુ અપડેટ મેળવીશું.
જી હાર્દિક, કેટલાક લોકો રાજકોટના નહીં પરંતુ આસપાસના વિસ્તારમાંથી પણ આવ્યા હતા. કોઈ ગોંડલથી કોઈ આવ્યું, કોઈ ઉપલેટાથી આવ્યું, અન્ય વિસ્તારમાંથી પણ લોકો આવ્યા. દ્રશ્યો છે એક માતાનો આક્રંદ છે, તેમને પોતાનો એક બાળક જે છે ગુમાવ્યું છે, તેમનું દર્દ છે. આ માતા માટે તો જે છે હવે તેમની જીવન જે આગળની જિંદગી છે તે જ જાણે ખતમ થઈ ગઈ હોય તેવું દુઃખ છે. પરિવારજનો ફક્ત સાંત્વના આપી રહ્યા છે, પરંતુ આ માતાના આંખમાંથી આંસુ નથી છોડાઈ રહ્યા. ચોક્કસથી આજે આ દ્રશ્યો છે એક માતા એક બેન જે છે ભેટી ભેટીને રડી રહી છે. આ દ્રશ્યો છે સૌ કોઈને હચમચાવી નાખે તેવા છે, સૌ કોઈની આંખમાં આંસુ લાવનારા આ દ્રશ્યો છે. કેમ કે આ લોકોએ ક્યારેય નહોતું વિચાર્યું કે તેમના જે છે સંતાન જે છે તેમને આ રીતના કહી શકાય કે તેમના સંતાનનું જે આ રીતના મૃત્યુ થશે. ખાસ કરીને પરિવારજનો છે તે સતત સાંત્વના આપી રહ્યા છે. એક માતાની આંખના આંસુ છે એક કહી શકાય કે પરિવારજનો માટે એક આ જે છે જે આ દ્રશ્યો છે કહી શકાય કે ભાવુક કરનારા દ્રશ્યો છે. સૌ કોઈ જે કોઈ જોતા હશે તેમની આંખમાં પણ અત્યારે આક્ષણે આંસુ આવી ગયા હશે. કેમ કે એક માતાએ એક પોતાના સંતાનને જે છે એ મોકલ્યું હતું. હાલ જે રીતના અહીંયા જે છે પરિવારજનો પણ છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો? કોણ ભાઈ શું બનાવ બન્યો હતો? મોટા ભાઈ ક્યારે શું બનાવ બન્યો હતો? ભાઈ મને ખબર નથી, હું એ તોડીને પૂગ્યો. મારી દીકરી થાય છે, નોકરી જ કરે છે. આશાબેન ચંદુભાઈ કાથડ. કાંઈ આડાવરા જવાબ દઈને બધા ગુમ થઈ ગયા. અહીંયાથી કોઈ છે જ નહીં. કોઈ આ બધા પરિવારજનો એની જ વાટ જોઈને ઉભા. અહીંયા આવડો બનાવ બન્યો, એટલી લાશુ પડી તોય કોઈ નથી અહીંયા. છે કોઈ આ જવાબદાર વ્યક્તિ જ કોઈ નથી આમાં આવ્યું. બધા સાથે જ છે. પરિવારજનો છે, માતા છે. તમને કઈ ખબર પડી? કઈ ખબર પડી? તો સિવિલ હોસ્પિટલમાંથી આક્રંદના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અમને ખબર